કેટલાય આવ્યા અને કેટલાય ગયા. આપણે પણ એની લાઈનમાં જ ઊભા છીએ. આપણે મરણની લાઈનમાં જ ઊભા છીએ. આજ નહીં તો કાલે આપણો વારો આવવાનો એ પાકું છે. તો મૃત્યુની લાઈનમાં ઉભેલા, મરણની લાઈનમાં ઉભેલા આપણે સૌ એ મૃત્યુના ભયમાંથી છૂટી જઈએ એના માટે ભાગવતની કથામાં બેઠા છીએ. નહીં તો ઘણા કહેતા હશે કે આ હાથની કથા એવી સાંભળી લે છે ને મરણ જ ન આવે કોઈ દી. અને મૃત્યુ આવે ત્યારે વાલા વૈષ્ણવો કોઈ બચાવી ન શકે. આપણા વડીલો કહેતા હોય છે કે લોઢાની કોઠીમાં હંગરીને રાખો ને તોય મરણ એને લઈ જાય ને લઈ જાય. અને ઘણા લોકોનું મરણ ન આવ્યું હોય તો પેલા કે બીજે માળેથી પડે તો પાછો ધૂળ ખખરીને હાલતો થઈ જાય. મરણ ન હોય તો એ માણસ ચાલવા લાગે. સમયની પહેલા કશું ક્યારે થતું નથી. કેટલાય આવ્યા અને કેટલાય ગયા. આપણે પણ એની લાઈનમાં જ ઊભા છીએ. આપણે મરણની લાઈનમાં જ ઊભા છીએ. આજ નહીં તો કાલે આપણો વારો આવવાનો એ પાકું છે. તો મૃત્યુની લાઈનમાં ઉભેલા, મરણની લાઈનમાં ઉભેલા આપણે સૌ એ મૃત્યુના ભયમાંથી છૂટી જઈએ એના માટે ભાગવતની કથામાં બેઠા છીએ. નહીં તો ઘણા કહેતા હશે કે આ હાથની કથા એવી સાંભળી લે છે ને મરણ જ ન આવે કોઈ દી. અને મૃત્યુ આવે ત્યારે વાલા વૈષ્ણવો કોઈ બચાવી ન શકે. આપણા વડીલો કહેતા હોય છે કે લોઢાની કોઠીમાં હંગરીને રાખો ને તોય મરણ એને લઈ જાય ને લઈ જાય. અને ઘણા લોકોનું મરણ ન આવ્યું હોય તો પેલા કે બીજે માળેથી પડે તો પાછો ધૂળ ખખરીને હાલતો થઈ જાય. મરણ ન હોય તો એ માણસ ચાલવા લાગે. સમયની પહેલા કશું ક્યારે થતું નથી.